સદગુરુ તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, મુરત સુરત સ્થિર હોય. કીર્તન કરીએ, પ્રાર્થના લઈએ, ભજન લઈએ અને સત્સંગ સાંભળીએ, ત્યાં ફરી ફરીને આપણે આપણને જોઈએ. મજા આવે છે એમાંથી મનને ઉઠાવી અને સ્થિરતામાં છે બધું એને ચેક કરવાનું, વારંવાર ટેવ પાડવાનું. ઓમ પ્રણવ લેતા હોઈએ, હા બધું છૂટી ગયું નહીં, ચેક કરો કે ક્યાં ક્યાં તમારા હાથ કે દેડવાડા ગયા. અરે પણ મન અહીંયા હતું ને ભજન કરતા હતા. એટલે પોતાની સ્થિરતા અને શાંતિને વારે વારે ચેક કરો. જો સજગતા નહીં હોય તો ઉપાસના છે, ધ્યાન છે, ધારણા છે, સત્સંગ છે, શ્રવણ છે, ઉપર મન મથુરા, દિલ દ્વારકા, કાયા કાશી, આ બધું આપણે જાણવાનું છે. અને 10 દ્વારકા ये देह है, उसमें ज्योत जले, वो पहचान. એ અખંડતાની, શાંતિની, અનંતતાની એ જ્યોત ઉપર વારંવાર દ્રષ્ટિ કરવાની. ભજન કરીએ, કીર્તન કરીએ, શ્રવણ કરીએ, વાહ વાહ અને આનંદ એ પછી વિષય છોડી દેવાના. આનંદનું ઘર ક્યાં છે, આનંદનો જથ્થો ક્યાં છે, એ પહોંચવાનો છે. બહુ સરસ ગાયું, બહુ સરસ ગાયું, પણ એ બહુ સરસ ગાયું એમાં કોને ખબર પડી, ત્યાં પહોંચવાનું. અને અંતર્યામીનું નથી અજાણ્યું. જે કરે મન થાય ત્યાં મારો, જે કરશો એ ભોગવવું પડશે, જોઈ વિચારી ચાલો. ઘણી વખત સામેના ઉપરથી ખબર પડી જાય કે આને આનંદ આવ્યો, આને દુઃખ આવ્યું છે, તે જાણનારો કોણ છે? તરત અંદર ખ્યાલ આવે છે. આંખો ખુલ્લી હોય, વાણીથી વર્તન ના થતું હોય તો એ અંદરના ભાવોની ખબર પડે છે. તરત ખ્યાલ આવે કે આનામાં આ ચાલે છે. દ્રષ્ટિ ત્યાં કરવાની છે, સજગતામાં, ચેતન. હું કોણ? તો હું એ ઊભું કરેલું જેટલું છે એને એક બાજુ કરી અને હું કોણ એમાં વારંવાર દ્રષ્ટિને લઈ જવાની. પરમ પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ સૌ કરી શકે છે એ વાત આપણે કરતા હતા. કારણ કે સહજ શાંતિની ઈચ્છા દરેકને થાય છે, આનંદની ઈચ્છા થાય છે. કામનાઓ, ઈચ્છાઓ, તૃષ્ણાઓને પૂર્તિ કરવા માટે વારંવાર પુરુષાર્થ કરવો પડે છે, બીજા ઉપર આધાર રાખવો પડે છે, કોઈની ખુશામત કરવી પડે છે. અને એમાંય સફળતા મળે ના મળે તો ડીઝલ મળે છે, ચિંતા હોય છે. ગાડીને ન્યુટ્રલ ગેરમાં લઈ જાવી છે તો ગેર પાડ કરીશું તો ન્યુટ્રલ ગેર ક્યાંથી રહેશે? પરમાત્માની પ્રાપ્તિ સૌ કરી શકે છે, સાંભળીએ છીએ, સમજીએ છીએ, તો કેમ થતું નથી? માનવ શરીર મળ્યું છે. વારંવાર બધા સંતો કે હીરો ખોવાણો કચરામાં, જાગો જાગો જાગો. અહીંથી પૂછવામાં આવે કે જાગો છો? હા, સંભળાય છે બધું. એ જાગીએ છીએ એટલે તો સંભળાય છે. ના, પણ જાગો છો? હા. ક્યાં શું કહેવામાં આવે છે? ક્યાં જાગવાની વાત છે? પરમાત્માની પ્રાપ્તિમાં સાંસારિક કામનાઓનો ત્યાગ નથી થતો, મનની બહિર્મુખતા મળતી નથી, ભવાટવી મળતી નથી. જે નિત્ય પ્રાપ્ત છે પોતાની સામે છે, સાક્ષાત છે, હાજરા હાજર છે, પણ વચ્ચે એક એવી લકીરી બની ગઈ છે કે હું જોઉં છું ને આંખથી જોઉં છું. હા, જોનારો બીજો છે ને આંખથી જોનારો બીજો છે. બધા આરોપ પ્રત્યારોપો આપણે ઊભા કર્યા છે ભ્રાંતિના કારણે.
વારંવાર આપણને પ્રશ્ન થાય છે કે પરમાત્મા પ્રાપ્તિ સહજ છે, સરળ છે, આવું કહે છે, તો ક્યાંક ખામી છે. કાં તો કેનારો જૂઠું કહે છે, કાં તો સાંભળી અને આપણા આયોજનમાં ક્યાંક. અમૂલમ ઔષધો નાસ્તી, કોઈ મૂળિયું એવું નથી કે એની દવાનો ઉપયોગ ના આવતો. અયોગ્ય પુરુષો નાસ્તી, કોઈ પુરુષ એવો નથી કે જેનામાં કાંઈક ના હોય જાણવા જેવું. પણ યોજક તંત્ર દુર્લભ, આપણી યોજનામાં ખામી પડે છે પરમાત્માની પ્રાપ્તિ માટેની, આપણી પોતાની યોજનામાં. ક્રમબદ્ધ જે વ્યવસ્થિત કરવું જોઈએ આપણું, ઠેકમ ઠેકા કરી નાખીએ છીએ. માળા આપણે તો અહીં તો બધા જ્ઞાની છો, એની વાત તો ખોટો ના બને. નાશ મણકા મણકો, હવે બે બાકી રહી છે, વચ્ચે બોલી નહીં. બોલે તો ખીજાઈ જાય. એક પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા છે અને એક સંસારની ઈચ્છાઓ થાતા કરે છે. અને બંને ઈચ્છાઓ બે જણમાં થાય છે. સંસારની પ્રાપ્તિ કરવાની ઈચ્છા કરનારો અને પરમાત્માના આનંદ લૂંટવા વાળો બે છે. તો વારંવાર કહીએ છીએ કે બે તો નથી, એક જ સ્થાનમાં બંને ઈચ્છાઓ થાય છે. પણ એ સ્થાનમાં વચ્ચે આપણા અધ્યાસના કારણે, માન્યતાઓના કારણે આપણને બીજો આંકી દીધો છે પોતાને. બીજો ઊભો જે હું ઊભો કર્યો છે. ઢોલ ખાલી જ હોય છે, પણ બધા એને ભગાડવાના એના કાંઈક નિમિત્તો હોય છે. કોઈ ક્રોધના કારણે ઢોલ વાગતો હોય, કોઈ કામનાનો ઢોલ વાગતો હોય છે, કોઈ હજી જોઈએના હડકવામાં ઢોલ વાગતો હોય છે, કોઈ ન્યુટ્રલ ગેરમાં ઢોલ વાગતો હોય છે. પોતાની ઈચ્છા ના હોય અને બીજા વગાડતા હોય તો એ વગાડનારા વગાડતા હોય એટલે ઢોલ વાગતો હોય. આ બધાના ઢોલ વાગે છે અલગ અલગ. કોઈ દુઃખમાં, કોઈ રોવામાં, કોઈ આનંદમાં. ઢોલની કરામત નથી વાગવાની પોતાની, પણ કંઈક અવગુણ, કંઈક સદગુણ, કંઈક બીજાની ઈચ્છાથી, કંઈક પરમાત્માના પ્રેમથી કેવી રીતનો આ ઢોલ વાગે છે જીવનનો. ઘણી વખત વિચાર કરીએ કે 5.5 ફૂટનું આ રમકડું, નાનું છોકરું હોય, 1.5 ફૂટનું, એને બેસી બાજુ તો ઓઠ ચડાવવાનો. હા, એને રીતે કઈ નિશાળમાં શીખવા ગયો? રીત ચડાવવાનું, આવી રીતે ઓઠ કરાય, ખીજા પોતાનું હાથ પછાડાય, મમ્મી મરાય. સાડા 5 ફૂટનું આ રમકડું, રમકડાની હેસિયત નથી રમવાની. કાં માયા રમાડે છે, કાં તો અવિદ્યા રમાડે છે, અને કાં તો સત સ્વરૂપે પોતાનું જ્ઞાન રમાડે છે. આ રમકડાની વાત 5.5 ફૂટ. કદીક દુઃખી થાય, કદીક સુખી થાય, કદીક આનંદમાં આવે, કદીક હતાશામાં આવે, કાં તો શરીરની ભયમાં આવે કે દુઃખ છે, રોગ છે. વધારે પડતું ચિંતા બળતરા અને કામ રોગ, કાકરોગ, આ વધારે આ રમકડામાં વાગે છે. વધારે પડતું કેમ? પાંચ 10, 20, 25 વર્ષ આપણે બીજા દેશમાં જતા રહ્યા હોઈએ અને ઘરે આપણા પાછા આવવાનું હોય અને ઘરને બાકેલું હોય, કોઈ ભાડે ના આપ્યું હોય, તો 20-25 વર્ષમાં ઘરની શું દશા હોય છે? હા, તો પહેલાં શું કરવું પડે? આવીએ, સાફ કરીએ, રહેવાની મજા નહીં આવે, ગૂંદું થઈ ગયું છે, તિરાડો પડી છે, બંધા થયા છે, ધોઈએ એસિડથી, બધે સ્પ્રે મારીએ, દુર્ગંધો જાય એનું કરીએ. ચોખ્ખા ઘર વગર રહેવાની મજા આવતી નથી. પરમાત્માની પ્રાપ્તિ એ પોતાના ઘરમાં જવું છે અને એમને ડોળમાં બેસી
પહોંચી જવાશે, આવશે ને? ક્રમથી કંઈક આયોજન વિચાર્યું નહીં કે મારે પરમાત્મા તત્વ સૌ કોઈ કરી શકે છે. પરમાત્મા વારંવાર ગીતામાં, શાસ્ત્રોમાં, ઉપનિષદમાં અને સંતોમાં ઉતરી અને વારંવાર આપણને કહે છે. તો ક્યાં ખામી આવે છે? કયો ક્રમ ખૂટે છે? કઈ આયોજન પદ્ધતિ ખૂટે છે? રોજ બોલે, રોજ ડોલે, રોજ નાચે આ રમકડું, નોખી નોખી જાતની રમતો ઊભી કરે જીવનમાં, એમાં મગ્ન થઈ જાય, મોજ આવે છે કાં તો દુઃખ આવે છે, મારા તારાના ઉગવા ઝઘડા, આ રમકડામાં આ બધું બેઠું છે ક્યાં? અંત વાળો પોતે બની ગયો, અનંતને ગોતવા નીકળ્યો છે. તો અંતને અનંતનો તરત વચ્ચેથી તૂટવો જોઈએ. આ મુખ્ય એક લક્ષ્ય. અહીંથી યાત્રા કરીએ છીએ તો નિશ્ચિત હોવું જોઈએ પેલું કે અહીંયા અમદાવાદ જવું છે કે ગાંધીનગર જવું છે કે સુરત જવું છે. અળસિયા જેવું જીવન ચાલશે. નિશ્ચિત સ્થાન સુધી પહોંચવું છે. મૂડી 1 લાખ રૂપિયા જ છે, એમાંથી નફો કરવાનો છે. નુકસાન થઈ જાય છે તો શું કરવું? તો ખામી આયોજનમાં. જીવનની મૂડી વેઠવાઈ જાય છે રહી. અને પરમાત્માની પ્રાપ્તિ બધા કરી શકે છે. આવું સંતો કહે છે કે હા 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 વિશ્વાસ છે, દીધેરા ના વક્તા વક્તા રે, શ્રોતા શ્રોતા. પરમાત્મા સુધી પહોંચવું છે અને સંસારે ભોગવવો છે અથવા સંસારમાંથી નીકળવું છે. બે ઈચ્છાઓ બે જણા કરનારા નથી, એક જ ચેતન છે. અવિદ્યાના કારણે, ભ્રાંતિના કારણે માન્યતાઓ અનેક જાતની કરી, પણ એક જ જણો છે માન્યતા કરનારો અને શાંત થનારો, રોવાવાળો અને આનંદ માણવાવાળો. 2-3 નથી, એક જ છે. અને એક જ જગ્યાએથી ઈચ્છાઓ થાય છે. આ હૃદયના સ્થાનમાંથી રજોગુણ તમોગુણનો પ્રભાવ વધે છે. સંસારમાં મોહ થવા થાય છે અને મોહ આપણને મારે છે. મોહમાંથી પાછા વળી અને પ્રેમમાં દાખલ થવાનું છે. પ્રેમ આપણને જીવાડે છે, જીવન આપે છે. કાલે સરસ એક વાત આવી કે જ્ઞાન વધે એમ ભાવ વધવો જોઈએ. એટલું જ્ઞાન વધશે અને લુખાસ રહેશે. બધી પરમાત્મામય દ્રષ્ટિ થવી જોઈએ. એટલું જ્ઞાન લૂકવું પડે. પણ જ્ઞાનથી તો ભાવ ઘટી જાય છે. જાણતા થઈ ગયા ને, આ તો અમને ખબર છે. ખૂબ વર્ષથી સાંભળીએ છીએ સત્સંગ, એટલે સત્સંગમાં અમે સાંભળીએ છીએ છે એટલે વધી ગયું સત્સંગ સાંભળવાનું જ્ઞાન. અહીંયા એક ટપોર કરો કે સાંભળતા, બોલતા, ઉપાસના કરતા, કીર્તન કરતા, અનુભવ કરતા વારંવાર દ્રષ્ટિકોણ કરવાનો છે કે મારા ગજવામાં લાખ રૂપિયા કોઈ લઈ નથી ગયું. પોતાના શાંત સ્વરૂપ ઉપર દ્રષ્ટિકોણ કરવાનો છે કે ગમે તે હું કરું છું, મારો હેતુ એ છે કે શાંતિનું, આનંદની પ્રાપ્તિનું. પણ યાત્રા કરીએ છીએ રેલવેમાં, વિમાનમાં કરીએ છીએ અને સાથે પોટકું લઈને ગયા છીએ, માથે ઉપાડીને બેસીએ છીએ. હા, બધા કહે છે કે મૂર્ખા આ રેલગાડી બહાર ઉપાડે છે, તું કેમ માથે પોટકું ઉપાડીશ? એનું ફરી ગયું છે. અને આપણું હું કરવું, આ પોટકું આપણે ઉપાડ્યું છે. એ અલા ઈશ્વરની ગાડી છે. આ રેલમાં બેઠા છો, વિમાનમાં બેઠા છો અને પાછા ડાયામાં નહીં. આપણે માથે પોટકું ના ઉપાડે. કરતું અકર્તું અન્યથા કરતું પરમાત્મા છે. આ રમકડાની અંદર ગોઠવવાના છે બધા તાર, અંતના, અનંતના.
લક્ષ્યો નક્કી કરવાના છે, વચ્ચે શું નડે છે એને ચેક કરવાના છે. રાખનાર મગણા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુ લોકની માથે માથે માનવ કહીને ભાગ્યા રે. રાખનાર મગણા ડોલે ડોલે રોજ રમકણા, નિત નિત રમતું નિત નિત રમતું માને. આ મારું આ તારું કહીને, આ મારું આ તારું કહીને એકબીજાને ભાડે રે. મૃત્યુ લોકની માટી માથે માનવ કહીને ભાગ્યા રે. રાખનાર મગણા મારા રામે રમતા રાખ્યા રે, લોકની માટી માથે માનવ કહીને ભાગ્યા રે. રમકડા કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા, કેરા રંગ લગાયા. ઢીંગલા ઢીંગલીએ ઘરમાં જાતા, ઢીંગલા ઢીંગલીએ ઘરમાં જાતા તો પિંજરા વીંગ્યા. માટી માથે માનવ થઈને ભાગ્યા રે. મારા રામે રમતા રાખ્યા રે. એ અંતયનંતનો તંતન તૂટ્યો, અંતયનંતનો તંતન તૂટ્યો. રમત અધૂરી રહી. હે તનડા ને મનડાની વાતો, તનડા ને મનડાની વાતો આવી એવી રહી ગઈ રે. મૃત્યુ લોકની માટી માથે માનવ થઈને ભાગ્યા રે. રાખનાર મગણા મારા રામનાર મગણા, મારા રામે રમવા રાખ્યા રે. મૃત્યુ લોકની માટી માથે માનવ થઈને ભાગ્યા રે. કેવા રમે છે કેટલી જાતના નાટક કરે બિચારા. અને એને માનવ નામ આપી દીધું. કોને કહીએ છીએ? આ માટી, કાચી માટીનું આ, અને એને હું માનવ છું. સિક્કા પાડી અને મને ગર્વ થાય ને અભિમાન થાય ને દુઃખે થાય ને રોવાનું થાય. કેવું નાટક ઊભું થઈ ગયું. સંસારની ઈચ્છા અને પરમાત્માની ઈચ્છા એક હૃદયમાં છે. અને સંસાર છોડવાની જે હિંમત છે, ત્યારે ગુણનો પ્રભાવ વધે, ઈચ્છા પરમાત્માની વધી જાય, ત્યારે હિંમત નિર્માણ થાય છે કે સંસારના અવગુણો છોડવા છે. ના છૂટે ને તો આ ચાલુ રાખવાની. પરમાત્મા તત્વની પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ પોતાના માના ખોળામાં જઈને ઊંઘી જવું છે. નિશ્ચિત રેલવેમાં બેસી અને માથે પોટકું બાંધી નથી બેસવું. મુક્તિ.
સંસારમાં રહી અને સંસારથી અલગ થવું કેવી રીતે? મોટો ફોયડો આપણને મળે છે. એ વાત કરી કે બહારથી આવીએ છીએ, ઘરને સંભાળવું છે, સાફસૂફ કરવું છે, રહેવાની મજા આવે, ક્રમથી કંઈક આયોજનથી પરમાત્મા તત્વની પ્રાપ્તિ માટે ખૂબ કર કરીએ, ખૂબ થોડોડ કરીએ, પણ થોડું કરીએ અને ઠીક કરીએ તો મેળાવે. સંસારમાં રહીને બધી જાતની ઈચ્છાઓ આપણને થાય છે, અનેક જાતની થાય છે. અરે ઘરની અંદર ખાવા બેઠા હોઈએ, જમવા બેઠા હોઈએ, 5-4 જણા હોય તો કોઈને મીઠું ગમે છે, કોઈને ખારું ગમે છે, કોઈને તીખું ગમે છે, કેટલા જાતની ઈચ્છાઓ હોય. તો બધાને બધી જાતની ઈચ્છાઓ બધાને નથી થતી. એકને બધી જાતની ઈચ્છાઓ નથી થતી, બધાને નોખી ઈચ્છાઓ થાય. તો ઈચ્છાઓ બીજાની ઈચ્છાઓ છે એ આપણાથી નોખી રહે છે ને? આપણી ઈચ્છાઓથી નોખી રહે છે બધાને, તો આપણી આપણાથી નોખી રહી શકે છે. પણ અંદરથી એક એમ નહીં છૂટે. સામાન્ય ઉપવાસ કરવો હોય એ આપણાથી ના થાય. શરીરનું સુખ બરોબર જોઈએ છે, શરીર તંદુરસ્ત રહેતું નથી. મનને મસ્ત સ્થિર કરવું છે, ધ્યાનમાં, આનંદમાં, પણ મનની ચંચળતા છૂટતી નથી. દ્રઢ નિશ્ચય કોઈ પણ વિષયમાં કરવો છે, પણ ઉર્જાઓ વિચલિત થઈ ગયેલી છે, દ્રઢ નિશ્ચય થતો નથી. માયકાંગલા બધા વિષયો બનાવી નાખ્યા છે અને પરમાત્માની પ્રાપ્તિ કરવા લાગ્યા છે. નાની માના ખેલ નથી આ, પણ અઘરું નથી. હિંમતે પડતા મદદે કરતા પોતાનો નિશ્ચય પાકવો હોવો જોઈએ. મૂળમાં આ વાત છે કે જરૂરી કઈ વિષય લાગે છે. જે વિષય વધારે જરૂરી લાગે છે એ વિષયની જરૂરિયાતને પકડી રાખવા અને કર વિચાર તો પાપ. પ્રત્યેક વિષય પોતાના જીવનની બાબતમાં વારંવાર વિચાર કરવા. પણ વિચારો એટલી જાતના કરીએ છીએ આપણે. ઘેર આપણને હાલે 5,000 રૂપિયા 10,000 રૂપિયા કિલો આગળ ચલાવવા. એટલે શું થાય? શાક કયું સસ્તું મળે છે? દૂધીનું મળે 20 રૂપિયાને 5 કિલો આવે, એ જ લઈ જવાય. અમુક વખતે સસ્તી મળતી. હવે એક જણાએ દૂધીનું શાક ખાઈ કેટલાને રોજ દૂધીનું શાક કરે તો બે ઝઘડો થઈ ગયો પતિ પત્ની. એટલે બહુ અપમાન ઉપર આવી ગયા અને નક્કી કર્યું કે હવે તો વારંવાર અમારું અપમાન કરે છે તો પોલીસ વકીલ પાસેથી નોટિસ અપાઈ. તો વકીલ પાસે ગયા. વકીલ કે સામાનો જે હોય ખાઈ લે, મારે 1 મહિનાની ટિફિનમાં આવતું નથી ઘરેથી. કે કેમ નથી આવતું? તો બસ મોબાઈલ ફૂટી ગયો. એટલે મોબાઈલ ફૂટી ગયો તેનું ચિંતા છે મગજમાં. તો કે મોબાઈલ નવો લાવી આપો ને. પણ મેં ફોડ્યો હતો. તો કેમ તમે ફોડ્યો હતો? કે તારી જેમ દૂધીનું જ હતું. હા, ઉર્જાઓ શક્તિઓ ક્યાં લાગેલી છે? ક્યાંક લોભમાં, ક્યાંક આયોજનોમાં, નફો નુકસાન, જન્મ મરણ, આદિ વ્યાધિ બધા ફસાઈ ગયેલા છે. ફાયદો ક્યાં થાય? કોઈ જ્ઞાનમાં ફસાણા, કોઈ બીજામાં ફસાણા. સત્સંગમાં સાંભળીએ છીએ પણ તોય બ્રહ્મણાઓ તો આવી જાય છે વારંવાર પોતાના કે આ હાચું આ હાચું. અરે તુલસીદાસને આવી રામાયણ લખતા બહાર નીકળ્યા. એક છોકરાએ કીધું કે સ્વામીજી પેલો બળદ છે ને ક્રોધવાળો છે એથી ના જશો માથે. નારે ના એ બળદમાં મારો નામ બેઠો છે, શું ચિંતા કરે? ક્યાં બળદે માર્યું બેઠું તોડી નાખે હાથ.
આટ તોડી નાખ્યા. તો જે રામાયણમાં જે લખતા હતા, જેટલા આવ્યા હતા એ જે દુહો એમાં હતો કે બધે રામ રેલો છે, બધે રામ. તો એ કોનું ફાળવા માંડ્યા, કોનું ફાળવા માંડ્યા? હનુમાનજી દાખલ થઈ ત્યાં આવ્યા કે શું કરો છો, કેમ પાનું ફાળો? તો કે આ સિદ્ધાંત ખોટો પડે છે, મારા રામનો સિદ્ધાંત ક્યાંય ખોટો ના પડે. તમને એ ક્રોધી આખલામાં રામ હતો એ દેખાણો, તો કેવા બાળકનું ટેણિયું આવ્યું તો એમાં કેમ રામ નતો દેખાણો? જ્યાં સુધી શોક ભય પૂર્ણ તૃપ્તિ નથી આવતી, બ્રહ્મણાઓ ફરી ફરી અને પાછું થઈ જાય છે અને આપણને વિચલિત કરી નાખશે કે આ મારાથી નહીં થાય, આ નહીં થાય. પણ કરવા વાળો તું ઠઠ્ઠાણો છે, કરું છું એટલે કહે છે કે મારાથી નહીં થાય. શું કેમ માથે પોટકું ઉપાડવાનું? હા, થશે, બધું કરાવશે. કેટલી જરૂરિયાત નથી લાગતી ને એટલે આ બધા તાયફા મૂકે છે જીવનમાં. અને સમય, મોટા ભાગનો સમય આપણો પ્રપંચમાં વપરાય. બે જણા ભેગા થયા કે હવે તો મચ્છરોને અગરબત્તી કરવી પડે આ જમાનામાં. ભલે માતાજી એમ તો કરતા, પણ હવે મચ્છરોને અગરબત્તી. તો શું વિચાર્યું છે જીવનમાં, શું લક્ષ્ય કર્યું છે, ક્યાં જાવ છે, ક્યાં પહોંચ્યું? પતંજલિએ ભગવાને યમ, નિયમ, પ્રાણાયામ, આસન, ધ્યાન, ધારણા, સમાધિ, અષ્ટાંગ યોગની વાત કરી છે. તો એ ખાલી નથી કરી, કોઈ જરૂરિયાત છે. જે સંતોએ જે કંઈ આપ્યું છે ખાલી આપણે એના પર લક્ષ્ય આપ્યું. એક સ્ટેજમાં આ બધું જરૂરી છે. વ્યવસ્થિત હશે તો પરમાત્માની પ્રાપ્તિ સુધી પહોંચાડવાની આપણી અધિકાર પણ નિર્માણ થશે. કોઈ મહાપુરુષોએ ગપ્પા નથી મારતા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ. કોઈ દિવસ નજર કરી કે યમ એટલે શું, નિયમ શેનો, પ્રાણાયામ શા માટે આપ્યા, એમ આસનનું શું મહત્વ છે, ધ્યાનનું શું મહત્વ છે, ધારણાનું શું મહત્વ છે. 8 અંગ છે, એની સામે 8 સ્થિતિઓ આપણે એવી ડામાડોળ કરી છે આપણા જીવનમાં. 8 સ્થિતિઓને, એ 8 સ્થિતિઓને વ્યવસ્થિત કરવા માટે અવતાર લીધા પતંજલિ ભગવાન. એમના 10 નિયમો કીધા છે. પેલા અહિંસા, સત્ય, અસ્તેય, પરિગ્રહ, શુચિ, ધૃતિ, શૌચ. તો શેના માટે? અહિંસા, કોઈનું મનથી કોઈનું ગુરુ ના કરવું, હિંસા ના કરવી, શરીરથી તો ના કરવી, મનથી ના કરવી, સત્યને પકડી રાખવાનું, અસત્યને દાખલ નહીં કરવાનું, અપરિગ્રહ, બીજાનું મારે લઈ લેવું, સંઘર્ષ કરવું. આ બધું કેમ? તો જ્યાં સુધી આપણી બધી ઉર્જાઓ આમાં વપરાય છે ત્યાં સુધી ઉર્જામાં બળવત્ત. પોતાની ઉર્જા માટે આ યમ આપ્યો છે પતંજલિ ભગવાન. ઉર્જા વૃદ્ધિ નહીં થાય, આ કુંડાળામાં જ ફરતી રહેશે જીવનના, હું તું, મારું તારું, ચિંતા બળતરા. તો એ ઉર્જાઓ પરમાત્માની પ્રાપ્તિ સુધી નહીં પહોંચાડે. નિયમ આપ્યા છે કંઈક આપણને: સેવા, સમ, સદાચાર, પ્રેમ, દયા, દાન, ઈશ્વર પ્રણિધાન, સુમિરન. આ નિયમો હોવા જોઈએ. ખાલી કીધું છે આ બધું. સેવા, સમ, સદાચાર, પ્રેમ, દયા, કરુણા. એક વાતો આપણામાં દાખલ કરવી પડશે. કેમ કે સત્વગુણના પ્રભાવ વગર અહીંયા બાકીના આગળના રસ્તા પર છે. જો પોતાના જીવનમાંથી રજોગુણ ને તમોગુણની વૃદ્ધિ થતી જશે અને વિષય વાસનાઓમાંથી મન, શરીર, બુદ્ધિ એમાંથી નીકળી નહીં શકે, તો પરમાત્મા હાજરા હાજર જોડે સાક્ષાત અપરોક્ષ
નોખો નથી આપણાથી તોય, પણ ખ્યાલ નથી કરી શકતા. સતત સત્વગુણ રહે એના માટે નિયમો, કંઈક બંધન જોઈએ. આસનો શા માટે આપે? કેટલી જાતના આસનો આલે, કોઈ સિદ્ધાસન ને વજ્રાસન ને પદ્માસન ને મયુરાસન ને સિંહાસન ભદ્રાસન. એક એક આસનથી એક એક સ્થિતિ શરીરની સ્વસ્થ રહે છે. શીર્ષાસન કરીએ છીએ તો ઊંચાઓ નીચે ઉતરે, મયુરાસન કરીએ છીએ તો કેળની અંદર જેટલી રક્તવાહિનીઓ છે, નસો છે, બધી રેડી રહે. ક્યાંક હાથ દુખતા હોય, ગળા માટે આ કરવું પડે. મળ વિસર્જન સારી રીતે થાય એટલે એનું આસન હોય. શરીરની એક એક ક્રિયાઓ વ્યવસ્થિત ચાલે એટલા માટે આસનો છે. અને નથી ચાલતી તો શું થાય છે? ડૉક્ટર કે તમારે વિટામિન ઈ, પેલો કે વિટામિન એ, પેલો કે B2, B6, B12, D3, નકા વિટામિનની ગોળીઓ ખાઓ. હા, કેમ આસન છોડ્યા? આસન છોડવાથી જ્યારે આપણું બજેટ ડોક્ટરોમાં જવા માંડ્યું, શરીરમાં બધા રાડો પાડે, બેય નથી, પગ વળતા નથી, તો શું થયું? આદત ના રાખી એટલે ભાઈઓ કડક થઈ ગયા એ જગ્યાના. અને શરીરની અશુદ્ધિ થાય છે એટલે આપણું કમાણીનું બજેટ અને જીવનમાં ભયનો જે રોગ છે ને એ વધારે થાય છે. મજા નથી આવતી, કેવી રીતે જીવવું, રોવે છે. અત્યારે ફોન આવ્યો આશ્રમે કે બાપુ તમે કાંઈક જોવો છે એટલે અમે 2 જણા આવ્યા છીએ મહાત્મા. બધાને ચમત્કારોથી હમું થઈ જાવ છે, દુઃખી છીએ, બાપુ જોવે છે. બાપુ કાંઈ જોતા નથી, તમે જોવે છે કે કેવા જ્ઞાનમાં રહો. આસનોની જરૂરિયાત, અને એ આસનો થતા થતા સ્થિરતા વધે છે. આસનો શરીર તંદુરસ્ત થાય, શરીરની સ્થિરતા વધે, મન તંદુરસ્ત થાય, પ્રાણ તંદુરસ્ત થાય. પ્રાણાયામથી, પ્રાણાયામનો પ્રયોગ આવ્યો છે તો બધી સ્થિરતા થાય છે. એટલે પોતાના જીવનની બેઠક સ્થિર થાય છે. એ આસન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ. પ્રાણાયામ પેલી ભ્રામરી મુદ્રા કરીએ, યોગ મુદ્રા કરીએ, શીતલી પ્રાણાયામ કરીએ, વરેસીની તરીકે ઠંડો ઠંડો પવન ખીંચવાનો. પ્રાણાયામથી મનની સ્થિરતા હોય, શરીર તંદુરસ્ત રહે, મન સ્થિર રહે, ઉર્જા વધતું હોય, અંદર બળ વધતું હોય, ઐશ્વર્ય વધે, બધી જાતનો નફો થાય. તો ક્યાં જાય? પરમાત્મા સુધી પહોંચે. ક્યાં? ઉપર. પરમાત્મા ઉપર. અમારી બાજુ તો પરમાત્મા ઉપર છે, અહીંયા વ્યવસ્થિત બધું જીવનમાં આ બધા અષ્ટાંગ યોગની જરૂર છે. એટલા માટે કીધા છે. ધ્યાનથી સ્થિર તો થઈ ગયું, પણ ધ્યાનથી જે સામર્થ્ય વધે છે, બોધાત્મક સામર્થ્ય, સિદ્ધિ વધે છે, બધી રીતના ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકે. જીવનમાં મુક્ત થવા માટેની દ્રઢતા છે ને, વધારે ધ્યાન કરેલું હશે તે તરત દ્રઢ થઈ શકે છે. કંઈ છૂટતું નથી એના કુટેવો. તો ધ્યાન વધારે કરેલું હશે તો એટલું બળ આવે છે કે કુટેવોનું ધ્યાન. અને ધારણા, ઐશ્વર્યો વધે પ્રત્યેક બધા પ્રકારના. હું કાયમ આસંગી રહી શકું, કાયમ પ્રભુની યાદમાં રહી શકું. સંસાર જલકમલ ભૂમિકા આપી રહી છે. ધારણા નિશ્ચય એક થઈ જાય નક્કી કે અહમ અસ્મિ પરબ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ
અવિક્રિય સનાતન. મસ્ત મસ્ત વાતો સાંભળવા મળતી, પણ ઉપર ઉપરથી જતું આમ ખબર પડી પરમાત્માની કૃપા, એક વિવેક જાગૃત થયો જળ ચેતનનો, એમાંથી દ્રઢતા આવી, અંદર સમજી શકીએ છીએ આ વાતને અને બોલી શકીએ છીએ. આમાંથી હજુ કેટલા એવા હોય. સ્વામીજીએ કીધું તું પણ કાંઈ ખબર ના પડી, બરોબર બીજા દાડે ભૂલી ગઈ. વક્તા વક્તા શ્રોતા શ્રોતા. અને સમાધિ, સમાધિ એટલે પોતાનું સ્વદર્શન કરવું, પોતાનું જેમ છે એમ પોતાના સાચા હોને જોવું. અને એવી રીતે જો બાકીના બધા જ ખોટાઓની ખબર પડે કે આ ડુપ્લિકેટ, આ ખોટો. આપણે અહંકાર કરતા હોઈએ ને, સમાધિસ્ટ હોઈએ ને, નિત્ય સમાધિ એવું નથી કે બેભાન થઈ જવું, જગતની ખબર ના પડવી. સમાધિના ઘણા પ્રકારો. એટલી સજગતા હોય કે પ્રત્યેક ક્ષણે ખબર પડે કે હું ક્રોધ કરું છું ને, જાણી કરું છું કે અંદરથી ઉપરવટ થઈ જાય છે ક્રોધ, એનો ખ્યાલ આવે. મારે આને ઠપકો આપવો છે તો આયોજનપૂર્વક આપું છું કે બળતરામાં આપી દઉં છું. સમાધિ એટલે નિત્ય પોતાનામાં સમાધાન, કરતા નહીં, ભોગતા નહીં, કરતા નહીં, રોતા નહીં, સોતા નહીં, બધા જાગતા. સમાધિ એટલે નિત્ય જાગૃતિ, અવરનેસ. એક એક ક્ષણની આપણને ખબર હોય કે હું શું કરું. કેટલી જાતની ઉર્જાઓ ક્યાંય ક્યાંય લગાડી દીધી. કોઈ પૈસા કમાવામાં, કોઈ ધન પ્રાપ્તિમાં, કોઈ વાસનાઓમાં, કોઈ બીજાને આપણી પાસે ખેંચવામાં. સંસારમાં એક મળતું અને મારતા હતા, અને એક જણો આવી રોવા માંડ્યો. એટલે બાજુવાળાએ પૂછ્યું કેમ રોવાય ભાઈ? એટલે કે મારા 1000 રૂપિયા દેવાના હતા, રહી ગયા. તો એમાં શું લાય અહીં અગ્નિમાં પાપ, બીજી બાજુ પૂણા મૂકી દીધો, પહોંચી જશે, મૂક્યા. વળી બીજો રોવા, બહુ જોર જોરથી રોવા માંડ્યો. તો કે તું કેમ રોવે? કે મારે 4000 રૂપિયા એને દેવાના હતા. તો તું એ મિલ દે એમાં. તો એણે ચેક કાઢી નાખ્યો, 5000નો ચેક છે, 1000 લાવવા છે. આમાં ખૂબ બુદ્ધિ છે. આયોજનોમાં, તર્કોમાં એટલી બધી નાના છોકરાઓની એટલી બુદ્ધિ હેઠતી હોય છે કે સંસારની અંદર તો બધાએ પીએચડી કરેલી છે. બીજાનું મારી પાસે કેવી રીતે આવે, બીજાને કેવી રીતના લબડાવવા, છેતરવા, આમાં બધાએ પીએચડી કરેલી છે. સંસારમાંથી રહીને સંસારની ઈચ્છાથી અલગ કેવી રીતે રહી શકાય? તો બધું ઠીકઠાક કરશો ને, શરીર શુદ્ધિ, તન શુદ્ધિ, મન શુદ્ધિ, પ્રાણ શુદ્ધિ, નિયમો, આસાન, અષ્ટાંગીઓ, બધી ક્ષમતા વધશે. એ પ્રશ્ન તો ઓટોમેટિક થશે. જે ઈચ્છા તમે કરો એટલું બળ વધેલું હોય છે કે ઈચ્છા મુજબનું થાય, થવાનું. પણ પરમાત્માને જોયો નથી તો એની પ્રાપ્તિ કેવી રીતે થશે? આ બધા જૂઠા, એમાં શ્રદ્ધાની ખામી પડે છે. ફરી ફરી પ્રશ્નો જ ઊભા કરે છે અશ્રદ્ધાળુ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. તો અહીંયા કેટલાય જન્મારાઓથી આ યાત્રાની અંદર ખેડ કરતા 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 કેટલાક ઘણા બધા અંશો છે. અને અંશને અંશ થવાનું હોય છે. તો મારો એક કાયમી સિદ્ધાંત રહે છે, હું સત્સંગ ઉપર છલ્લો નથી ગમતો. નક્કર વાત હોવી જોઈએ, નક્કર સ્વીકાર થાય ને એવો મારો આગ્રહ હોવો જોઈએ. તમે જાગો ક્યાં સુધી ઊંઘવાનું? આટપટા માસ છે એ ઊંઘના છે. પરમાત્માને જોયો નથી તો આપણે જોયા છે, આપણે દેખાઈએ છીએ, મીર્યાય છે. કહેશું કે ના, તો તમને નથી જોયા તો તમે તમને માનો છો કે હું છું? પ્રશ્ન જ ક્યાં આવે છે? પરમાત્મા જોયો.
મન મારું છે, બુદ્ધિ મારી છે, એનાથી સાબિત શું થાય છે કે હું છું. એ વિવેક કરવાનો છે કે મનથી, બુદ્ધિથી, શરીરથી, પ્રાણથી વારંવાર હું ચોંટી જાઉં છું ફેવિકોલની જેમ, એના બદલે હું અલગ છું, એ પાકો વિવેક કરવાનો. શરીરને કોઈ વગાડ્યું તો મને વગાડ્યું, વધારે બુદ્ધિ આવી ગઈ છે એટલે પાપ પુણ્ય ને હારું નબળું ભાવ કરીએ. ગાય કે પ્રાણી આપણા ઘરની આગળ સંદાસ કરી જાય ને તો કોઈ નથી કહેતા, કાંઈ ફરિયાદ કરતા નથી. અને માણસ ખાલી જો થૂકી જાય બાજુ આવી તો કોણ નથી પહોંચતું. કેમ? મારા ઘરની. અને આવી મમતા મરે નહીં, એનું મારે શું કરવું? તો રાડો પાડી પાડી મથ્યા. મારા પણ મારું શરીર, મારું ઘર, બીજો છે. અનંતનો તંત ન તૂટ્યો અંદર, ભેદ ના કહે, ભેદ. મન, બુદ્ધિ, શરીર અને પ્રાણ બધું મારાથી અલગ છે. તો અલગ છે તો આ ડબલું વાગે છે કેવી રીતે? તો રસ કરો, જાણો. સરસ મજાનો સવારમાં સ્વાધ્યાય ચાલે છે. શું જરૂર છે આવી બધી જાણવાની? મસ્ત મજા આવે છે સંસાર. તો પણ નાવા ગયા હતા, તો પેલે ગયા હતા, કામ કર્યું તેમ કર્યું. કોઈ યાત્રામાં જઈએ, કુંભમાં જઈએ, મજા છે. લાખ રૂપિયા મળ્યા છે, વાપરી નાખીશું શરીરના, સમયના. રૂપિયા તો તિજોરી મેલા તો પછી એ કામ આવશે. આ ક્ષણ કાલે કામ નથી. આપણે પોતે નથી દેખાતા છતાં પણ પોતાને આપણે માનીએ છીએ. કેટલાય લાખો કરોડો જન્મો, અબજો જન્મો થઈ ગયા હશે આપણા, ખબર નહીં. અને આ મનુષ્ય જન્મ મળ્યો છે અને છતાંય એ જન્મો મળે છે, ઈચ્છાઓની પૂર્તિ નથી થતી ને એટલે મળે છે. આ જન્મમાં એકેય પૂર્તિ નહીં થાય બધી. તો તૈયાર રાખો નવા ખોખામાં જવાના. તો ઈચ્છાઓની પૂર્તિ નથી થતી કારણ કે ઈચ્છાઓ એ પ્રાંત કલ્પનાના આપણા હુંમાંથી ઊભી થયેલી છે. એ આનંદ માણે છે જાજવાના જળમાંથી, પોતાની તૃપ્તિ છે. ઈચ્છાની પૂર્તિ નથી થતી તો જોડતા નથી. આ નડે છે આપણને પરમાત્માની પ્રાપ્તિમાં. શું નડે છે? તો હું નડું, મેં પડદા બનાવું, જે માલુમ નહીં. રોજ સાંભળીએ છીએ, વાહ વાહ મજા આવે, વાહ વાહ મજા આવે. આટલું સાંભળવાનું ના હોય અત્યાર સુધી તો કૈલાસના શિખર પર ઊંચી પેઢી છે મારા સંતની, તો જાણીને પાણી. આપણે પોતાને જાણતા નથી અને પરમાત્માને તો ક્યાંથી જાણીએ? વ્યવસ્થિત રીતે પોતાને જાણીએ તો પરમાત્મા જાણે. ભજન કહીએ બધા પ્રકાર અને સાંભળીએ ત્યારે આનંદ આવે, વાહ સ્વામીજી સત્સંગ સારો થાય. પછી બગૈયું ક્યારે વળશે પાછું? ક્યાં પછી બધું ભૂલી જવાનું. ધર્મ છે ને એ ખાલી ઊભો કરેલો નથી મારો. ધર્મને અનુસરીને જો જીવન આપવું હોય, આ શરીરને કેટલી કેલરીનું પોષણ આપવું એનું ભાન હોવું જોઈએ. નહીંતર એસિડિટી થાય, ઉકા આવે. જોતી હોય 350 કેલરી એટલે આલીએ 700 અને ભાન ના રાખીએ. ખબર છે ખોરાકના કેટલા પ્રકાર? જો સૌથી ભારે ખોરાક હોય ને તો પાચન, માંસાહાર, ઈંડા અને દૂધની મલાઈ, આ 3 ભારે ખોરાક છે પાચન. અને આપણે સૌથી વધારે ઉપયોગ એનો કરીએ, પેડાનો, ખાવાનો, મલાઈનો. એટલે બધા રોગો વધારે આવે. એનો 2 કે 3% ઉપયોગ કરાય. એનાથી હલકો કયો?
આમ તો ભારે પણ હલકો એક તેલી બિયાણું જેમાંથી તેલ ચિકાસ, તો એનો ઉપયોગ એ 3-4% કરે જીવનમાં. એનાથી બીજો હલકો કયો પાચનમાં? તો સૂકા મેવા, એનો 5% હોય. એનાથી હલકો કયો? તો દળ, ખાંડવાથી જેનો પાવડર બનતો હોય એ પાચનમાં. સૌથી વધારે પાચનમાં ચરબીવાળો, પછી તેલીબિયાવાળો, પછી સૂકા મેવા આવે એમાંથી તેલ ઓછું નીકળતું, અને પછી દળ, ખાંડવાથી પાવડર બનતો હોય. એમાં પાચનને ભારે પડે છે દળ. એટલે આ મશીન મિક્સચર છે ને અંદર આવું, એને હોયલું પડે એ સારું ખોરાક. દળ કરે મળ, જેટલું દળ વધારે ને એટલો મળ વધારે. એનાથી સારો ખોરાક કયો રોગી માટે? આ દળથી માંડીને ઉપરના ખોરાકો જેને વધારે રોગ હોય એને બંધ કરવા જોઈએ, જ્યાં સુધી રોગ ના માટે ત્યાં. દળથી નીચે છે રેસા, જેમાં 70% પાણી આવતું હોય. સંતરા, તરબૂચ, જેમાં પાણી વધારે હોય તે. ના, દળથી પછી ફળ, સફરજન એવું બધું, અને પછી રેસા. અને રેસાથી વધારે સારો રોગી માટે કયો તો રસ. રેસા એક બાજુ ફાઈબર રોગી માટે કહું છું. અને રસથી વધારે સારો કયો તો કસ. કસ પણ એક ખોરાક છે, એનો અર્થ રસનો અર્થ, એમાં કાંઈ મિલાવટ નહીં. અને કસથી વધારે રોગ મટાડવો તો સારો ખોરાક કયો? રસે આવી ગયો, કસાયો, હવે શું બાકી રહ્યું? તો સૂર્યપ્રકાશ ને વાયુ, આ બે ખોરાક છે. રોગી માટે આકાશ તત્વનો પ્રભાવ વધારે રાખવો પડે. ખાલી પેટ અંદરથી જૂનો મળ કાઢી નાખવો જોઈએ, જૂની પીઠ કાઢી નાખવું જોઈએ. અને શરીરને એમને ખાલી રાખો તો અંદર જે ચરબી મરી ગયેલી, બગડી ગયેલી, હુકાઈ ગયેલી, વાસી થઈ ગયેલી, જેમ આઈસ્ક્રીમની 5-10 વર્ષ જૂની કોટી હોય ને, હુકાઈ ગયેલો આઈસ્ક્રીમ કેવો હોય ભાઈ? ધનેરા જીવાત. તમે ખાટું ખાટું આવે શું કે અમૃત આવે છે ઉપરથી? આમાં આવે એ મળાવે છે, બીજું કાંઈ આવતું. તો હોશે એમાં ફરી પધરાય જઈએ. પ્લાન્ટ છે ખાલી રાખો તો જૂની ચરબીને ખાય. ખરાબ થઈ ગયેલા જે છે ને એક ખેંચી ખાઈ જાય. અને જૂની ચરબી એક સેલ ડેમેજ છે એ ઓરિજિનલ નવસર્જન થઈ જાય. પછી રસથી, કસથી, રેસાથી, ફળથી એમ ધીરે ધીરે ચાલુ કરાય ખોરાક. કોઈ પણ રોગ થયો હોય તો સાદા પાણીથી પેટના અંદરને સાફ કરવા જોઈએ. ના રહી શકતા હોય તો પ્યોર પ્રકૃતિજન્ય આહાર, માત્ર કોદાનો મોતિયા નથી આવતા. કૂતરીને કોદાનો સિઝેરિયન નથી કરવું પડતું. હાથી આવો જાડો છે તો ડાયાબિટીસ નથી થતું. આપણને આ બધું થાય છે એનો મતલબ કે અંદરનું બધું પીચને મળ એક વખત સાફ કરી આંતરડામાં સાદા પાણીથી એનીમાં. અને જેમ બને એમ રોગીએ ગરમ ઉષ્ણ તાપે ચડાયા વગરનું ખાવું. જેમ છે ચપ્પુ લગાડ્યા વગર ટમેટું ખાઓ. જેમ માત્રા ગાય છે કેટલું દોડે છે એક ઝાડથી બીજા. અને આપણે દોડીએ છીએ, કેટલી તાકાત છે ખબર? ભેંસ દૂધ પીવે છે પણ એ શું ખાય છે? વનસ્પતિ પાંદડા. તો ઉપવાસ શરીરની શુદ્ધિ એનીમાં અને કાચું જીવનમાં કામ કરે છે. સાચું અનુભવ કરીને કહું છું, આત્માનંદ રોજ આનંદથી નાચું. સદગુરુ દેવની જય.